હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો ગઈકાલે તો પ્રસંગમાં હતા આખો દિવસ ને પરમ દિવસે પણ બહાર હતા. તો હમણાં તો આમનામ જ ચાલે છે, કંઈક ને કંઈક કામ હોય છે, તો આવી રીતે જવાનું હોય છે બારે. તો ચાલો, જો આજ તો સવારમાં આપણે મસ્ત નાસ્તો બનાવી લીધો છે અને વાગી ગયા છે 10. સવાર નથી સ્મિતને ઓફિસે જવાનું, પણ આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં. તો જો હમણાં આવતા જઈશે અને જો તમને બતાવી દઉં કે આજે બ્રેકફાસ્ટમાં શું છે. મજા જ આવી જાય એવું છે. એ તે સ્મિતને ખબર નથી, એના માટે સરપ્રાઈઝ છે. મને કે તને જે બનાવવું હોય ને બનાવી નાખ. તો મેં કીધું ચાલો ને આજે આ બનાવી નાખે. ચાલો તો તમને બતાવી દઉં કે આજે શું છે બ્રેકફાસ્ટમાં. મસ્ત ગરમા ગરમ ઇડલી વઘારેલી છે, ચા છે. ચાલો તો જો કોઈને નાસ્તો કરવો હોય તો આવી જાજો. સવારમાં નક્કી કર્યું કે ઇડલી બનાવી, તો પહેલાં ઇડલીને બનાવી, પછી એને વઘારી તો થોડીક વાર લાગી ગઈ મારે પણ મારે વાર લાગી, પણ સ્મિત હજી આવ્યા નથી. મારું બધું થઈ ગયું. ચાલો તો મોસ્ટ ઓફ મેં 9:30 ચાલુ કર્યું હતું, 10 વાગ્યા છે અત્યારે, અડધી કલાકમાં તો થઈ ગયું. અને ચાલો તો જો બેનર બની ગયું છે આપણું બિઝનેસનું, તો આજે લગાવાઈ પણ જશે. અને જો કોઈને લેવાનું હોય, પરચેસ કરવાનું હોય તો આવી જાજો. કહેવાનું છે ભૂમિ ક્રિએશન, રાજકોટ. અને કોઈને બી જો ઘરેથી શોપિંગ કરવી હોય તો પણ મને મેસેજ કરજો, તો હું તમને એડ્રેસ આપી દઈશ. અને ઓનલાઈન પણ થઈ જશે. ઓનલાઈન પણ તમને 1 થી 2 દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાં તમને ડિલિવરી મળી જશે. આઉટ ઓફ ગુજરાતમાં તમને થોડા દિવસની વાર લાગશે, પણ ગુજરાતમાં તો મળી જ જશે. અને હા, ધીમે ધીમે હજી નવો સ્ટોક આવવાનો છે, એ ઓર્ડર દેવાનો છે હજી, અને એનું કલેક્શન પણ ચાલુ જ છે. તો તમને લોકોને મજા આવશે આગળ બધી શોપિંગ કરવાની. તો જો તમારો સાથ હશે તો હજી આપણે આનું એકદમ વધારી દઈશું બિઝનેસને આગળ. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ અમે અને પછી મળીએ. તો હવે સ્મિત આવી ગયા ફાઇનલી. ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લ્યો મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજા આવશે ને આજ તો ઇડલી. ચાલો બેસી જાઓ, રેડી જ છે બધું. લેટ થાય છે ને? ચાલો ચાલો જલ્દી. એ રહી પાછળ જ ચમચી હતી, લઈ લીધી ને? ચાલો તો કરો જોઈ ટેસ્ટ. ખારું નથી થઈ ગયું ને? તો બોલે સારો. તો નાસ્તો કરી લ્યો, ચાલો પછી મળીએ આપણે. ચાલો તો બધું કામકાજ પતી ગયું છે અને આપણે ફ્રી થઈ ગયા છીએ ફાઇનલી. 2 દિવસનું કામ ભેગું થઈ ગયું હતું, કેમ કે ગઈકાલે પ્રસંગમાં હતા તો કાલે કંઈ થયું જ નહોતું. કાલે આખો દિવસ એમાં વહી ગયો અને સાંજકના આવ્યા ને તો થાકી ગયા હતા, એટલે કંઈ કર્યું નહોતું. એટલે આજે 2 દિવસનું કામ ભેગું હતું તો બધું થઈ ગયું છે. અને સ્મિત તો ગયા છે ઓફિસે. અને હવે મારે થોડુંક આ બિઝનેસને લગતું થોડું ઘણું કામ છે એ પતાવવાનું છે, તો હું એ પતાવી લઉં. અને પછી છે ને કંઈક હજુ કંઈક કામ હતું બહારનું, એ પતાવવાનું છે, તો એ પતાવી આવું અને પછી આપણે મળીએ આગળ. તો જો વાગી ગયા છે 8 અને ફાઇનલી જે બહારનું કામ હતું એ પણ પતાવી લીધું હતું. અને જે જૂની મારી બ્લેઝર હતી ને એ વેચવાની હતી, તો એ વેચીને તો એની કંઈક આરસી બુક ને એને બધું ઓલું ફોર્મ ને બધું કરવાનું હતું, તો એના માટે ભાઈ આવ્યા હતા. તો એ પણ બધું પતી ગયું અને રસોઈ પણ બની ગઈ છે. હવે સ્મિતની રાહ છે 8 વાગે ને, એટલે રસોઈ તો બધી રેડી જ હોય. જો તમને લોકોને બતાવી દઉં કે આજે રસોઈમાં શું બનાવ્યું છે. તો રસોઈમાં આજે છે મસ્ત એવી દાળ બનાવી છે, મિક્સ દાળ છે, જોઈ લો એકદમ મસ્ત. જો છે ને જોરદાર, એકદમ ગરમા ગરમ દાળ છે. અને અહીંયા બનાવ્યા છે રાઈસ, જો એ પણ મસ્ત ગરમા ગરમ છે. અને સલાડ પણ રેડી થઈ ગયું છે. ચાલો તમને લોકોને સલાડ પણ બતાવી દઉં. જો આ મારા માટે ઓનિયન ને સ્મિત માટે ટમેટો. તો સલાડ પણ મસ્ત એવું બની ગયું છે. જો અત્યારે પાછા ટમેટા કેવા સરસ આવે, તેવા ટમેટા આવે છે અત્યારે તો, કેમ કે શિયાળામાં બધું શાકભાજી એકદમ મસ્ત આવતું હોય. અને જે દેશી ટમેટા આવે ને એટલે બહુ મસ્ત એકદમ ખટ્ટા અને જોરદાર હોય, તો એની ખાવાની મજા જ આવે. હજી તો કાંઈ નથી, અમે જામનગર તો હું ને પપ્પા બે છે ને ટમેટા કટ કરીને પછી એમાં મસાલો નાખી બધો ચટપટો, અને શું કહેવાય તીખાનો ભૂકો અને મીઠું ને એ બધું નાખી
અને ચટણી નાખી, લાલ ચટણી, અને એ ખાઈ. એટલી મજા જ આવે ને કે વાત જ ના પૂછો. અને છે ને એમાં જે રસો હોય ને એ તો પપ્પા ને બધા છે ને શાકમાં ને એમાંય નાખે તો બહુ મજા આવે. એમને પીવાની પણ એટલી મજા આવે. તમે લોકો એવું ખાવશો કે નહીં જરાક કમેન્ટ કરજો મને. ચાલો તો હવે સ્મિત આવે પછી ડિનર માટે બેસી જઈએ. અને આજનું કામકાજ પતી ગયું છે. અને તમને લોકોને ખબર જ છે કે લાસ્ટ બ્લોગમાં તમે લોકોએ જોયું હશે, લાસ્ટ કે સેકન્ડ લાસ્ટમાં, કે બેનર બની ગયું છે. તો હવે એ બેનરને લગાવવાનું છે. સ્મિત સવારમાં વહેલા વહી જઈશ એટલે વહેલા નહીં પણ 10 વાગે જાય, આમ તો 9:45 પણ છે ને એ લગાવવાનો ટાઈમ હોતો નથી. તો હવે આપણે ફાઇનલી કાલે સવારમાં કા પરમ દિવસે સવારમાં લગાવી દઈશું. સેટરડે કા સન્ડેમાં આપણે લગાવી દઈશું. અને પછી આપણે બધો સ્ટોક પણ ધીમે ધીમે આવી જશે. એટલે તમે લોકો બધા જેને શોપિંગ કરવાની છે એ લોકો આવી જજો. હમણાં મેરેજની પણ સિઝન આવે છે તો બધા એને મેરેજનું લગતું પણ થોડું ઘણું કલેક્શન આવવાનું છે. અને જો કલેક્શન જેવું આવી જશે એ ભેગી હું તમને લોકોને અપડેટ કરી દઈશ. મારા જે ઇન્સ્ટાગ્રામનું જે આપણે નવું ગ્રુપ બનાવ્યું છે ભૂમિ ક્રિએશન કરીને, એમાં પણ બધી અપડેટ મળતી રહેશે તમને લોકોને. અને જે આ ભૂમિ માલવીનું જે એક ગ્રુપ છે એ આઈડી, એમાં પણ તમને લોકોને બધી એમાં ડિટેલ્સ બધી મળતી રહેશે. અને હજી ઘણા બધા ટ્યુનિક છે અત્યારે જે હમણાં રિસન્ટલી સ્ટોક આવ્યો હતો એમાં ઘણા બધા ટ્યુનિક છે સેલ થઈ ગયા છે. અને હજી થોડા ઘણા છે. જો કોઈને લેવા હોય, પરચેસ કરવા હોય તો જલ્દી તમે લોકો કોન્ટેક કરી લેજો. તો તમને લોકોને પણ સારું એવું કલેક્શન, કોરિયન કલેક્શન છે મળી જાય. ઓકે, ચાલો તો હવે સ્મિતની રાહ જોઈએ પછી આપણે ડિનર કરી લઈએ અને મળીએ આગળ. ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા બહાર. 8 વાગ્યાની રાહ જોતી હતી હું, પણ સ્મિત આવ્યા 9 વાગે. એ પછી અમે જમી અને પછી બહાર મસ્ત ચક્કર મારવા માટે નીકળી ગયા હતા. ચાલો તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.